સબરીમાંનો ઇતિહાસ મારે જાણવો છે. તો સબરીમાં અમારી ભાષામાં અમે મર્યાદ શબ્દ વાપર્યો છે અને સબરીમાં કહી. સમાજ સબરી કે જ્ઞાન ન હોય તો એ તોસડી ભાષા થઈ ગઈ છે. પણ મર્યાદિક એટલે મર્યાદ કેમ હોય કે બોલ્યા પહેલાં તમારા વસનની તમે કદર કરો અને મર્યાદાનું પાલન કરો. આ મહિમા મોટો છે. મર્યાદાનું પાલનમાં ભાષા ઉપર ઘણો ફેર પડે. ન્યાય એમ સંતોએ લખ્યું કે વસન વસન કી મેંઢ હે વસને ભયો પ્રકાશ. આ વસન તો કોક વિરલા પાસે છે, લાગત નથી. અને વસનમાં રમતો હોય, મનુષ્ય વસનમાં જોડાઈને રમતો હોય તો વસનનો એટલો પરિભાવ અને એટલો પ્રકાશ પડે છે. તો વસનની છે તાકાત. વસન તો મૂળ ગંગા સતીએ કીધું છે કે વસન છે એ મૂળ ભક્તિનું અંગ છે. ભક્તિ કરવી સાધકને પરિપૂર્ણ પ્રેમ જોવે. ગુરુ પ્રત્યે સેવા, ગુરુ પ્રત્યે પ્રેમ ભાવ અને ભક્તિ કરે અને વસનને વરવું એ ગુરુની આજ્ઞાનું પાલન કરે, મર્યાદાનું પાલન કરવું, ધર્મમાં હમાઈને રહેવું, વસનમાં જોડાઈને રહેવું. આ સાધકને પરિપૂર્ણ થવા માટે કોઈ પણ ઇતિહાસની વાત જાણવી એટલે શબ્દ એમ આવ્યો કે તે કીધું સબરીની વાત કરો. તો સબરી ન બોલાય, સબરી માતા બોલો. સમાજ હો જાય બોલે એથી મતલબ નથી. સબરી માતા એટલે ભર્યો શબ્દ અને મર્યાદિક તમે બોલ્યા. તો મર્યાદ છે એ મહાન છે. મર્યાદમાં રૂપ બધું પ્રકાશમય થઈ ગયું છે. મર્યાદ વગરનો એટલે કેવો હોય કે વિવેક નથી, મર્યાદ નથી, વસનની કદર નથી તો હું એને કહેવામાં આવ્યું કે એક બળદ હાલ્યો જતો અને મોરો ન હોય ને પૂછ ન હોય તો કેવો લાગે તમને? તો તોસડી ભાષાનો માણસ હંમેશને માટે બોલે ત્યાં એ એક એનું કોઈ માહોલ જ ન રહે. બાંડો બળદ હાલ્યો જતો હોય, નાથ મોરા વગેરે ન હોય તો એ કેવો લાગે? એનો રૂપ ન હોય. તો મર્યાદામાં એટલું રૂપ પીડ્યું છે. તમારી ઉપર દિવ્ય આત્માનો એટલો બધો આકર્ષિત દ્રષ્ટિ અને અમિત દ્રષ્ટિ તમારી ઉપર પડે કે દેવતાઓ જે કાંઈ દિવ્ય આત્મા આ બ્રહ્માંડમાં જે ચાહ છે એ તમારી ઉપર આમ અમીથી જોવે, ચારી દ્રષ્ટિથી એની પ્રેરણા છોડે, એના આશીર્વાદ મળે. ભર્યા શબ્દ મર્યાદમાં એ કિંમત પડી છે. તો સબરી મૈયાનો ઇતિહાસ. એક સબરી મૈયા તો એક ભીલના દીકરી હતા. ઇતિહાસમાં મારા જાણવામાં આવ્યું એ હું વાત કરું છું કે એક ભીલના દીકરી હતા અને એમના લગ્ન અવસ્થામાં એની ઉંમર પ્રમાણે લગ્ન એના પિતાએ પ્રસંગ કર્યો એનો. તો એનો લગ્ન લેવાના અને પ્રસંગ કરવા માટે જમણવારી રીત રિવાજ પ્રમાણે જમણવારી કરવા માટે એના પિતા પશુઓને લાવી કાપીને એનું ભોજન કરી એને જમાડવાનું નૈતગતને હતું. તો સબરી મૈયા એવું કાંઈ પૂર્વની કમાણી એની અંદર આત્મા એવા હશે કે એના અંદર દયા જેવી એના દિલમાં ઉત્પન્ન થઈ કે આ શું કહેવાય, આ મારા પ્રસંગમાં આજલા જીવની બલી સડે તો મારા માટે આ યોગ્ય નથી. એના રવાડા ખંગા થઈ ગયા. ઊંડોથી નિહાળો નાખ્યો કે આ ન કરાય, હાલો છોડી ગયો, આ વસ્તુ નથી આ અમારે લાયક. એણે નિર્ણય અટલ લઈ લીધો અને ઘર બહાર નીકળી ગયા. ઘર બહાર નીકળી ગયા બાદ પોતે જંગલ વસવાટ થયા. જાતે સ્ત્રી હતા તો એમને રહેવું જંગલમાં મુશ્કેલી તો ઊભી હોય છે, પણ જેણે મનના મેકીને મેદાને સીડ્યા એણે પછી એને કાળ કશું પણ બગાડી શકતો નથી અને કાળને એ કાળથી ડરતા નથી.
એટલી એની અંદર મર્દાનગી અને શ્રદ્ધા અને વિશ્વાસનો સપોર્ટ એની અંદર થઈ જાય આવા આત્માને. તો મહાન સ્ત્રી બની જંગલમાં જ્યાં જ્યાં ત્યાં ઋષિ માતંગના આશ્રમ હતા ત્યાં એણે થોડો સહારો લીધો કે અહીંયા ઋષિ માતંગનો આશ્રમ લાગે તો એની પાસે ન જઈ શકવા કે કોઈ ઋષિને મારાથી તકલીફ ન થાય, મારાથી નારાજ ન થાય કે એને મારી ડિસ્ટ્રિક્ટ ન થાય, માટે હું થોડી સેટી રહું. તો જાતે સ્ત્રી એટલે દિવસભર નીચે બેઠે એનું જીવન ભક્તિમય, જેના સબર જેને જે કહેવાય કે ચકલીનો જવાસ ચકલી લેતી હોય લવક લવક લવક, એ સમાન એના હૃદયમાં બસ રામ 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 સવાસ એનો રામ રટણ ચાલુ સવાસાએ કરી દીધું. સબરી મૈયાના સવાસાએ રામ રટણ ચાલુ કરી દીધું ને રોમે રોમે વ્યાપી ગયો રામ. આવું જીવન કઠોર ભર્યું. રાત્રિ પડે એટલે ઝાડવે સડીને રાત વિતાવે, દિવસે નીચે ઉતરે, વહેલા નીચે ઉતરી જાય અને થોડું એને એમ થયું કે સાધુ સંતોને કાંઈ મદદરૂપ થાવ તો જ્યાં બાજુમાં પંપા સરોવર નામની નદી છે ત્યાં પોતે ઋષિઓ સ્નાન કરવા સવારમાં આવે છે વહેલા 4 વાગ્યે. તો એ પહેલાં સબરી મૈયા શું કરતા કે ઋષિઓને કાંટા કાંકરા 9 વાગે તો એની કેડી સાફ સફાઈ કરીને ઋષિને સેવા દિલથી એણે કરી કે ઋષિને કાંટા કાંકરા 9 વાગે તે માટે એ કાયમી સફાઈ કરવા રહ્યા. એને થોડી આવો 2-3 દી 4 દી આવેલો ત્યાં ઋષિઓને જોવામાં આવ્યું કે આ કોણ કેડી સારી કરે છે અહીંયા કાયમ, અને કોણ છે શું છે વસ્તુની તપાસ તલાશ કરો. જ્યાં તપાસ જ્યાં કરવા નીકળ્યા એટલે જાતે સ્ત્રીના આ લોકોએ સબરી મૈયાને જોતા કે આ તો સ્ત્રી જાતિ છે અને આપણા ભજન ભક્તિમાં આ કોઈ બાધારૂપ બે સંજોગે થાય તે માટે આ લાયક નથી. આના માટે કરવું હું કેને ચાલીને મારી અને મારો નાથી કાઢી મેલો. પછી ઋષિઓ લઈ અને સોંટ્યા એટલે સબરી મૈયાને ખૂબ માર્યો. મારતા મારતા એણે કોશિશ કરી લીધી પણ સબરી મૈયા મનમક્કમ કરી માર સહન ખાઈ લીધો. સવાસા રામ નામ ભૂલ્યા નહીં. સવાસે રામ 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 બસ રોમે રોમે વ્યાપી ગયો રામ. એ દ્રઢ વિશ્વાસ લઈ અને બેઠા માર ખાઈને બેઠા. પણ ભગવાનથી રામથી સહન ન થયું તો નો પ્રભાવ એવો પરસો પીડ્યો કે બીજા દિવસે જ્યાં ઋષિઓ સ્નાન કરવા ગયા તે નદીમાં જે પાણી ગંગાજળ હતું એની જગ્યાએ લોહીની નદી બની ગઈ. રુધિર જાણે આવેલું જાય એવું ઋષિઓને જોવા મળ્યો કે પાણી અશુદ્ધ થઈ ગયું, આમાં સ્નાન ન કરાય. આનું કારણ હું, આ વસ્તુ હું, ઋષિઓ બધા તપાસ કરવા લાગ્યા. તપાસ કરતાં એને પોતાને એમ છે કે ભાઈ આ સ્ત્રીને આપણે દુભાવીને એનો કાંઈ પ્રકોપ હોય અને કદાચ આવું બન્યું હોય તો આવું માનવામાં આવે કે ભાઈ આવું બને. તો ઋષિઓએ નિર્ણય લીધો કે ભાઈ એવું બન્યું હોય તો આપણે એ સ્ત્રીને બોલાવી અને આમાં પગ બોલાવીએ. જો એનો દોષ હોય તો આગળ ખબર પડે કે એ પવિત્ર હોય ને પગ બોળે ને જો આ રુધિર છે એમાંથી ગંગાજળ બની જાય તો આ અપરાધ આપણે કર્યો એની પાસે ક્ષમાયાચના માગીએ, માફી માગીએ, આશ્વાસન આપીએ અને જરી આપણા નજીક લઈએ. ભલે અહીંયા પંપા સરોવરને કાંઠે ઝૂંપડી બાંધી પ્રભુ ભજન ભલે કરે. આવો નિર્ણય ઋષિએ લીધો. એ લીધા પછી માતાજીને લઈ આવ્યા સબરી મૈયાને અને પગનો અંગૂઠો બોલાવ્યો એટલે તરત રુધિર મટીને પાછું ગંગાજળ શુદ્ધ થયું. એટલે ઋષિએ નક્કી કર્યું કે ભાઈ આપણો અપરાધ થયો એટલે બધાએ ક્ષમાયાચના માગી અને માફી માગી લીધી. ને પછી સબરી મૈયાને એમ કીધું કે હવે તમે એક કામ કરો, ક્યાંય એકલા હવે રહ્યો છો તો આ તરફ તમારી ઝૂંપડી બાંધીને તમારું પ્રભુ ભજન કરો. આ નિર્ણય લીધો અને સબરી મૈયાએ ઝૂંપડીએ રહ્યા અને પછી પ્રભુ ભજન ચાલુ કર્યો.
આમ સમય વીતતા સમય આવે જો માતંગ ઋષિને વિદાય લેવાનો, ત્યારે સબરી મૈયાને ગુરુ મંત્ર તરીકે એક વસન એને આપ્યું કે સબરી, તારો દ્રઢ વિશ્વાસ, તારી ભક્તિથી પ્રસન્ન પ્રભુ રામ થાય અને તારી ઝૂંપડીએ એક દિન સમય આવશે. આ મારું વસન યાદ રાખી અને તારું રટણ ભૂલતી નહીં. તારી ઝૂંપડીએ પ્રભુ રામને આવવું પડશે. કે ભલે ગુરુ મહારાજ. સબરીએ દ્રઢ વિશ્વાસથી વર્ષો 70 વર્ષ સુધી રામની ભક્તિ કરતા 70 વર્ષે પ્રભુ રામ જ્યારે સીતાજીનું હરણ થયું અને સીતાજીની શોધખોળ કરવા માટે